હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ના પાયો કે ના ચાસણીની ઝંઝટ વગર દાંત વગરના વ્યક્તિ પણ ખાઈ શકે તેવી એકદમ પોચી તલસિંગની સુખડી બનાવીશું. તો માપ જોઈએ તો 1 વાટકો સિંગ, 1 વાટકો તલ અને 1.5 વાટકો ગોળ લીધા છે. તો સિંગને 2 મિનિટ માટે શેકી લેશું. તો સિંગની ફોતરી અલગ થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી સિંગને શેકી લેશું. તો 1 મિનિટ માટે તલને પણ શેકી લેશું. તલને શેકાતા બિલકુલ વાર નહીં લાગે. 1 થી 1.5 મિનિટમાં તલ શેકાઈ જશે. તો બંનેને ડીશમાં કાઢી લીધા છે. હવે શેકાયેલી સિંગને કોટનના કપડામાં લઈ આ રીતે મસળી એની ફોતરી અલગ કરવાની છે. તો આ રીતના તમને જે રીતે ફાવે તે રીતે, અથવા મેં આ રીતે એની ફોતરી અલગ કાઢી છે. મિક્સર જારમાં લઈ સિંગદાણાને ક્રશ કર્યા છે. હવે એમાં તલ એડ કરી દેશું અને 1.5 વાટકા જેટલો ગોળ પણ એડ કરી અને સાથે બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે. તો આ રીતના મુઠ્ઠી વડે એવું ક્રશ કરવાનું છે. વધારે પડતું ક્રશ કરવાનું નથી કે છૂટું રહે એવું પણ નથી કરવાનું. આમ લાડવી વડે એવું એનું ક્રશ કરી પેનમાં લેશું. સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને એલચી પાવડર લીધા છે. 1/2 વાટકો મિલ્ક પાવડર લીધો છે અને 1/2 વાટકો ટોપરાનું છીણ લીધું છે. 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. જામેલું ઘી છે એટલે મેં 3 ચમચી લીધું છે. પણ જો તમે પીગળેલું ઘી લો તો તમારે 4 થી 5 ચમચી જેટલું ઘી લેવાનું. ગેસની ફ્લેમ સ્લો રાખી આ મિશ્રણને ગરમ કરવાનું છે. તો ગરમ થશે એટલે ઘી છે એમાંથી રિલેક્સ થશે અને મિશ્રણ છે ભેગું થશે. તો આ રીતનું મિશ્રણ ભેગું થાય ત્યાં સુધી થવા દેવાનું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. માત્ર 2 થી 3 મિનિટમાં આ રીતનું મિશ્રણ થઈ જાય એટલે ઘીથી ગ્રીસ કરી ડીશની અંદર આ મિશ્રણને લેવાનું છે. આ રીતે પાથરી ઉપર તમને જે કતરણ ગમે તે પાથરી લેવાની છે અને ગરમ જ હોય ત્યાં એના પીસ તૈયાર કરી લેશું. તો આ સુખડીને 5 કલાક માટે ઠંડી થવા દેશું. 5 કલાક થાય એટલે ચપ્પુએથી એક પીસ આપણે ઉઠાવી લેશું. તો પહેલો પીસ ઉઠલતા થોડી વાર લાગશે. એક પીસ નીકળશે એટલે બધા પીસ છે ફટાફટ અલગ થઈ જશે. તો એકદમ પોચી દાંત વગરના વ્યક્તિ પણ ખાઈ શકે તેવી આ સુખડી બનીને તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો વિડીયો શેર, લાઈક